હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 કમ્પ્યુટર એની ચેપ્ટર 1ની ટેસ્ટ છે એનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1 જોઈએ તો કે ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે નીચેનામાંથી કયા સંગ્રાહક એકમનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ ફોર્મ, બી વેબ પેજ, સી ટેક્સ્ટ, ડી ઇનપુટ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ફોર્મ. સેકન્ડ ક્વેશ્ચન કે ફોર્મ ઘટકનો અમલ કરવા માટે નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ ફોર્મનો સ્ટાર્ટ અને એન્ડ, બી ફોર્મ ખાલી એન્ડ નથી, બે સ્ટાર્ટ ટેગ જ છે, સીમાં ફોર્મના બે એન્ડ ટેગ છે, ડીમાં ફોર્મનો સ્પેલિંગ રોંગ છે. અને આપણો આન્સર આવશે ઓપ્શન એ ફોર્મ, કે સ્ટાર્ટ અને એન્ડ ટેગ છે એ કમ્પલસરી હોવો જ જોઈએ. થર્ડ ક્વેશ્ચન કે ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ મેથડ, બી એક્શન, સી સબમિટ, ડી ઇનપુટ. અને મિત્રો યાદ રાખજો કે કયા સ્થાને એવો શબ્દ આવે ને તો રાઈટ આન્સર આપણો હોય છે એક્શન. રાઈટ, શું હોય છે તો કે એક્શન. ફોર્થ ક્વેશ્ચન મેથડ લાક્ષણિકતા સાથે કઈ કિંમતોનો ઉપયોગ કરી શકાય? ઓપ્શન એ ગેટ અને પોસ્ટ, બી ગેટ અને સેટ, સી ગેટ અને પુટ, ડી સેટ અને પોસ્ટ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ગેટ અને પોસ્ટ. એટલે કે મેથડ લાક્ષણિકતાની બે વેલ્યુ છે, ગેટ અને પોસ્ટ. ક્વેશ્ચન નંબર 5 નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપે મોકલે છે? આમાં આ એક જ વર્ડ યાદ રાખવાનો છે, બ્લોક. બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે. ઓપ્શન એ ગેટ, બી સેટ, સી પુટ, ડી પોસ્ટ. અને રાઈટ આન્સર આવશે બ્લોક સ્વરૂપે હોય તો પોસ્ટ. રાઈટ, અને મર્યાદિત માહિતી મોકલવા દઈએ એવું હોય તો ગેટ આવશે. અને બાય ડિફોલ્ટ વેલ્યુ જો હોય મેથડની તો એ પણ ગેટ છે, તો આ વસ્તુ પણ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 6 નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે? ઓપ્શન એ ઇનપુટ, બી ટાઈપ, સી નેમ, ડી વેલ્યુ. અને રાઈટ આન્સર આવશે ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ કરે છે ટાઈપ. રાઈટ, તો ઓપ્શન બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 7 નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે? ઓપ્શન એ ટેક્સ્ટ એરિયા, બી ઇનપુટ, સી સિલેક્ટ અને ઓપ્શન, ડી ફોર્મ. અને રાઈટ આન્સર આવશે એકથી વધુ લીટી આવે તો રાઈટ આન્સર ઓપ્શન એ ટેક્સ્ટ એરિયા. ક્વેશ્ચન નંબર 8 નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં ડ્રોપડાઉન યાદી અથવા મેનુની રચના કરવા માટે જરૂરી છે? ઓપ્શન એ ઇનપુટ, બી ટેક્સ્ટ એરિયા, સી સિલેક્ટ, ડી ફોર્મ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી સિલેક્ટ. કારણ કે અહીંયા ડ્રોપડાઉન યાદી તૈયાર કરવાનું છે, એના કિંમત અથવા ઓપ્શન મૂકવાનું નથી, એટલે રાઈટ આન્સર ઓપ્શન સી સિલેક્ટ. ક્વેશ્ચન નંબર 9 અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે WYSIWYG એટલે શું? ઓપ્શન એ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, બી વેન યુ સી ઇઝ વોટ યુ ગેટ, સી વેન યુ સી ઇઝ વેન યુ ગેટ, ડી ઓલ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. જેને યાદ ન રહીએ એને બેયમાં પહેલું છે ને વોટ વોટ જ છે. રાઈટ, ક્યાંય વેન આવતું નથી, એટલે કે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. ક્વેશ્ચન નંબર 10 કે એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે શું સ્વીકારે? ઓપ્શન એ વેબસાઇટનું નામ, બી વેબ સર્વરનું નામ, સી ફાઇલનું નામ, ડી ફોલ્ડરનું નામ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ફાઇલનું નામ. ક્વેશ્ચન નંબર 11 ફોર્મની વિગતોને નિર્દેશિત સરનામા પર કયા પ્રકારે સબમિટ કરવાનું છે? રાઈટ, તે કઈ લાક્ષણિકતા દ્વારા નક્કી કરવામાં આવે છે? કયા પ્રકારે, એટલે રાઈટ આન્સર આવશે ઓપ્શન એ મેથડ.
ક્વેશ્ચન નંબર 12 મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ હોય છે? ઓપ્શન એ ગેટ, બી પોસ્ટ, સી એક્શન, ડી એ અથવા બી. હવે તમે હમણાં જ મેં આગળ કીધું તો એટલે આન્સર તમને ખબર પડી ગઈ હશે અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ગેટ. ક્વેશ્ચન નંબર 13 ફોર્મમાં નિવેશ ઘટકોને કયા ટેગનો ઉપયોગ કરીને અમલમાં મૂકી શકાય છે? ઓપ્શન એ ઇનપુટ, બી ઇનપુટનો સ્ટાર્ટ અને એન્ડ, સી એ અથવા બી, ડી એક પણ નહીં. અને અહીંયા આગળ યાદ રાખજો મિત્રો, આ ઇનપુટ ટેગ છે એ સિંગલ પણ ચાલે છે, સિંગલ એ ચાલે અને ડબલ પણ ચાલે છે, એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એ અથવા બી. ક્વેશ્ચન નંબર 14 નીચેનામાંથી કયા ફિલ્ડમાં અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં આવે છે? ઓપ્શન એ પાસવર્ડ, બી ટેક્સ્ટ બોક્સ, સી રેડિયો બટન, ડી ચેકબોક્સ. અને આપણો રાઈટ આન્સર આવશે કે અવાચ્ય સ્વરૂપ હોય તો રાઈટ આન્સર ઓપ્શન એ પાસવર્ડ. કારણ કે આપણે પાસવર્ડ નાખતા હોય તો આપણને ખુદને પણ દેખાતો નથી અને જો ઓલું આંખ જેવું હોય એના ઉપર ક્લિક કરીએ તો જ આપણને પાસવર્ડ ડિસ્પ્લે કરે છે. ક્વેશ્ચન નંબર 15 રેડિયો બટનના કોઈ વિકલ્પને પસંદ કરવાથી વર્તુળાકાર ભાગમાં શું જોવા મળે છે? ઓપ્શન એ લાઇન, બી એરો, સી ટપકું, ડી ખરા. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ટપકું. કારણ કે રેડિયો બટનનો સિમ્બોલ વર્તુળાકાર છે ને એમાં તમે ટીક કરો તો ટપકું થઈને આવે છે. ક્વેશ્ચન નંબર 16 ફોર્મમાં અનેક ઉપલબ્ધ વિકલ્પોમાંથી એક કે એકથી વધુ વિકલ્પ પસંદ કરવા ખાલી જગ્યા વપરાય. ઓપ્શન એ રેડિયો બટન, બી ચેકબોક્સ, સી ટેક્સ્ટ બોક્સ, ડી પાસવર્ડ. અને અહીંયા આગળ એકથી વધુ ઓપ્શન છે એટલે રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ચેકબોક્સ. ક્વેશ્ચન નંબર 17 ફોર્મમાં ભરેલી તમામ કિંમતો ફોર્મની પૂર્વ નિર્ધારિત કિંમત સાથે અથવા તો ખાલી જગ્યાઓ સાથે બદલવા ક્યુ બટન ઉપયોગી બને છે? ઓપ્શન એ સેન્ડ, બી સબમિટ, સી રીસેટ, ડી એન્ટર. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી રીસેટ. ક્વેશ્ચન નંબર 18 ટેક્સ્ટ એરિયા પ્રકારના ઘટકોમાં કેટલા અક્ષરો ઉમેરી શકાય છે? ઓપ્શન એ 50, બી 64, સી 255, ડી અમર્યાદિત. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી અમર્યાદિત. ક્વેશ્ચન નંબર 19 ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ કઈ લાક્ષણિકતા દ્વારા આપવામાં આવે છે? ઓપ્શન એ રોઝ, બી કોલ્સ, સી એ અને બી બંને, ડી રો અને કોલ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એ અને બી એટલે કે રોઝ અને કોલ્સ. યાદ રાખજો પાછળ એસ બેમાં લાગે છે. ક્વેશ્ચન નંબર 20 ટેક્સ્ટ એરિયામાં ડાબી કે જમણી બાજુ ગયા વિના એટલે કે સ્ક્રોલ કર્યા વિના જોઈ શકાય તે પ્રકારના સ્તંભની સંખ્યા નક્કી કરવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ કોલ, બી કોલ્સ, સી રોઝ અને ડી રોઝ. હવે યાદ રાખજો ડાબી કે જમણી બાજુ એ શબ્દ એક યાદ રાખવાનો અને અહીંયા આગળ સ્તંભ ઉપરથી પણ આન્સર અહીંયા પ્રશ્નમાં જવાબ તમને મળી જાય છે. તો રાઈટ આન્સર આવશે સ્તંભ હોય તો કોલ્સ એટલે કે કોલમ્સનું કોલ્સ. ક્વેશ્ચન નંબર 21 કમ્પોઝર વિન્ડોની મધ્યમાં કેટલા વિભાગ જોવા મળે છે? ઓપ્શન એ 2, બી 3, સી 4, ડી 5. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 2. કયા? સાઇટ મેનેજર અને પેજ પેન. ક્વેશ્ચન નંબર 22 મોસ્ટ આઈએમપી હોય છે બોર્ડની એક્ઝામમાં 99% કે સાઇટ મેનેજરને બંધ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? ઓપ્શન એ F6, બી F7, સી F8 અને ડી F9. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી F9. ક્વેશ્ચન નંબર 23 કે વેબસાઇટમાં હોમ પેજને કયું નામ આપવામાં આવે છે? ઓપ્શન એ index.html, બી master.html, સી home.html, ડી text.html. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ index.html. ક્વેશ્ચન નંબર 24 વેબ પેજ શેમાં દર્શાવવામાં આવે? ઓપ્શન એ વેબ સર્વર, બી વેબ ડેટાબેઝ, સી વેબ બ્રાઉઝર, ડી વેબ સોર્સ બોર્ડ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વેબ બ્રાઉઝર. અને તમે પ્રોગ્રામ રન પણ શેમાં કરો છો? વેબ બ્રાઉઝરની અંદર. ક્વેશ્ચન નંબર 25 નોર્મલ મોડ કયા મોડ જેવો છે? ઓપ્શન એ HTML ટેક્સ્ટ, બી પ્રિવ્યૂ, સી એ અને બી, ડી એક પણ નહીં. અને યાદ રાખજો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્રિવ્યૂ મોડ જેવો. Thanks for watching this video. Please like, share and subscribe our channel.